વાત, કફ અને પિત્તની અસમતુલાના કારણે આપણા શરીરમાં કેટલાક નાના નાના રોગો થાય છે, જેવા કે તાવ, શરદી, સળેખમ, ઝાડા, ઉલટી વગેરે. આવા રોગો થાય એટલે લોકો તેને તાત્કાલિક મટાડવા માટે MBBS કે તેનાથી ઉપરી ડિગ્રી ધરાવતા ડૉક્ટરો પાસે દોડી જાય છે અને એલોપેથી દવાનો સહારો લે છે. એલોપેથી દવાથી રોગો મટી પણ જાય છે, પરંતુ આ દવાઓ ખર્ચાળ છે અને તેની શરીરમાં આડઅસર પણ થાય છે. આવા રોગો મટાડવા માટે આપણું રસોડું પણ એક આયુર્વેદિક દવાખાનું છે. તેમાં અનેક પ્રકારના મરી મસાલા જેવા કે મરચું, હળદર, મીઠું, મરી, સૂંઠ, જીરું, અજમો, ધાણા, મેથી, રાઈ, વરિયાળી, લસણ વગેરે. આ મસાલાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી આવા રોગો મટી જાય છે અને તેની કોઈ આડઅસર પણ થતી નથી, તેમજ મોંઘા ખર્ચાઓથી પણ બચી જવાય છે. કયા રોગ માટે કયો મસાલો વાપરવો તેની જાણકારી અનુકૂળતાએ આગામી વિડીયોમાં રજૂ કરવાના છીએ. જરૂર જણાય. આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈ આવા મસાલાનો ઉપયોગ કરી રોગમુક્ત થવાય છે. સ્વસ્થ રહો, મસ્ત રહો.